વીજપડી નજીક તાંબાના છાપરીથી વીજપડી તરફ જતા મુખ્ય માર્ગ પર પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળ્યું છે। માર્ગ વચ્ચે જ વીજ પુરવઠાનો મેઇન કનેક્શન વાયર તૂટી રોડ પર પડી ગયો હતો, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। વ્યસ્ત માર્ગ પર જીવલેણ સ્થિતિ ઊભી થતાં કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાય તેવી શક્યતા ઊભી થઈ હતી। સ્થાનિક લોકો તેમજ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોએ તાત્કાલિક પીજીવીસીએલ કચેરીને જાણ કરી હતી, છતાં પણ જવાબદાર કર્મચારીઓ સ્થળ પર પહોંચવામાં મોડું કરતા લોકોમાં રોષ ફેલાયો હતો। વાયર રોડ પર પડેલો હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક લોકોએ પોતાના વાહનો અટકાવી અન્ય લોકોને સાવચેત રહેવા માટે સૂચના પણ આપવી પડી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ વીજ વિભાગ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો લાંબા સમય સુધી જોખમી પરિસ્થિતિ ઊભી ન રહેત। ખાસ કરીને વરસાદી મોસમ અને ભેજવાળા વાતાવરણમાં આવી ખુલ્લી વાયરિંગ જીવલેણ સાબિત થઈ શકે છે। લોકોનું કહેવું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા નિયમિત પેટ્રોલિંગ અને જાળવણીના અભાવે આવી પરિસ્થિતિઓ વારંવાર સર્જાય છે। ઘટનાને લઈને ગ્રામજનોએ પીજીવીસીએલ સામે નારાજગી વ્યક્ત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સાથે જ આવી બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા તેમજ રોડ પરની વીજલાઇન અને વાયરિંગની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। નામ શું ને તમારી સાથે શું ઘટના બની છે અત્યારે? મારું નામ ભોળાભાઈ છે। હા, અને હું આમથી આવતો હતો ખડવાલી બાજુથી, હા હા, તો અહીંયા જીએબી ના વાયર પડ્યો હતો, વાયર થોડોક રહી ગયો, નકર હું આવી ગયેલો જ હતો। હા હા, કઈ ઈજા તમને કઈ વાગ્યું કે એવું કઈ? ઈજા નથી, હું ઠેકડો મારી ગયો હતો, હા હા, ઈજા નથી થઈ કાંઈ। ઠીક। અમારે 8 દિવસથી પ્રોબ્લેમ એ છે કે 2:30 વાગે એટલે પાવર અમારે વહી જાય, 6 સાડા 6 વાગે પાવર આવે છે। કોઈ ગાડીવાળા આવે કે તરત કે તાર તૂટી જાય, તો નબળું મેન્ટેનન્સ હોવાના કારણે આ પ્રશ્ન અમારે 8 દિવસથી સોલ્વ છે। અને સાહેબને રજૂઆત કરતા સાહેબને આજ રૂબરૂ રજૂઆત કરી, સાહેબે કીધું કે ગુરુવારે હું કમ્પ્લીટ કરી દઈશ। ગઈકાલે વીજપડીના છાપરી ડેડગડી રોડ ઉપર જે વીજ તાર તૂટીને રોડ ઉપર પડેલો હતો, તે બાબતથી આજે આપણે ચૌધરી સાહેબ પાસે રૂબરૂમાં મુલાકાત આવેલ છે। તો આપણે ચૌધરી સાહેબને પૂછશું કે સાહેબ શું હતું કાલનું? કાલે સર 4 સાડા 4 બપોરના અરસામાં વીજપડીમાં જે ખેતીવાડી લાઈનનો વાયર તૂટતો હતો, એટલે સાંજે પછી મારા વાયર બેન પર કરીને ચાલુ કરે, પણ જે તે સમયે વ્યવસ્થિત થોડું અત્યારે થોડું લોડિંગ હોય છે, વાયર તૂટવા વાયર ઘણી જગ્યાએ તૂટતા હોય, પણ વ્યવસ્થિત અમે કોન્ટ્રાક્ટર પર મેન્ટેનન્સ કરાવી નહીં, જે વીજપડી ખેતીવાડી પેટર્ન જે પાવાનો પ્રશ્ન થાય છે તે વ્યવસ્થિત કરાવી દઈશું। ઓકે, થેન્ક યુ સર।